ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો બે લેસનનું આપણે રિવિઝન પૂર્ણ કર્યું. ત્રીજું લેસન તરંગ પ્રકાશશાસ્ત્ર. આમ તો તમે બધાને આવડતું જ હશે, પણ તેમ છતાંય મને એવું થાય છે કે થોડુંક તમને વધારાનું રિવિઝન કરાવડાવું. જો આવડતું હોય તો બહુ સરસ બાબત છે, અને જો થોડું ઘણું ભૂલાઈ ગયું હોય તો રિવિઝન થઈ જશે. આવડતું હોય તો એ પાછા ધ્યાનથી સાંભળજો ખરા, કારણ કે કંઈક કામમાં આવશે. જો એટલે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાથી આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જતું હોય તો જોવું જોઈએ તમારે. અને મારા હિસાબે જે લોકો વધુ સારું રિવિઝન કરી શકતા હોય છે તેઓને સારા માર્ક આવતા હોય છે, આ મારો અનુભવ છે. એટલે જો આવડતું હોય કે ન આવડતું હોય તેમ છતાં વ્યવસ્થિત રીતે આખું તમારે લેક્ચર સાંભળવું, આ તમારા હિતની વાત થઈ રહી છે. તો આપણે જલ્દી કરીશું. જે ટોપિકમાં તમને મુશ્કેલી પડે એ જે તે વિડીયો તમારે જોઈ લેવાનો, અને અધરવાઇઝ માત્ર તમારે રિવિઝન કરવાનું છે. ઓકે, તો વેલ સાઇડ વી સ્ટાર્ટ. તો પ્રકાશશાસ્ત્રમાં બે પ્રકારનું આપણે જોયું હતું, કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર. અત્યારે જે આપણે વાત કરવાના છે તરંગ પ્રકાશશાસ્ત્રની. પ્રકાશ એટલે આપણે ખબર છે 4000 થી 8000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળો જો વિકિરણ હોય, વિદ્યુત ચુંબકી તરંગો હોય, તો આપણી આંખે એને સેન્સ કરી શકે, આપણે જોઈ શકતા હોઈએ છીએ. કણવાદ કોણે આપ્યો હતો? તો ડેકાર્ટિસ, ન્યૂટને, હાઇગેન્સ. આ વાત મુજબ ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય છે, ઘટ માધ્યમમાં વેગ વધારે હોય છે અને પાતળા માધ્યમમાં વેગ ઓછો હોય છે, એવું કણવાદ મુજબ છે. પણ હાઇગેન્સ એવું બતાવ્યું હતું કે ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય છે અને પાતળા માધ્યમમાં વેગ વધારે હોય છે. ઘટ એટલે તમને યાદ જ હશે, વક્રી ભવનાંક વધારે, પાતળું એટલે કે વક્રી ભવનાંક ઓછો, જેને ઘનતા સાથે કોઈ સંબંધ નથી. મેક્સવેલે 4 સમીકરણો આપેલા વિદ્યુત ચુંબકી તરંગોના, અને એ સાબિત કર્યું કે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકી તરંગો છે. હાઇગેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનની ઘટના, અને આપણે જોવાના હતા વ્યતિકરણ, વિવર્તન ને ધ્રુવીભવન. બરાબર છે. તો આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યારે વાપરવાનું અને તરંગ પ્રકાશશાસ્ત્ર ક્યારે વાપરવાનું? તો જ્યારે તરંગ લંબાઈ એ કોઈ પરિમાણના પ્રમાણમાં ખૂબ જ એમ કે નિગ્લિજિબલ હોય તો આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરવાનું. જ્યારે લગભગ સરખા થઈ જતા હોય ત્યારે આપણે તરંગ પ્રકાશશાસ્ત્રનો ઉપયોગ કરીએ તો જ આપણે ઘટનાઓ સમજાવી શકીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર મુજબ પરાવર્તનની ઘટના છે કે વક્રીભવનની ઘટના છે, અને તરંગ પ્રકાશશાસ્ત્ર મુજબ શું આવશે? તો કે વ્યતિકરણ, વિવર્તન વગેરે. બરાબર. આ ઘટના સમજાવવા માટે તમારે કેનો ઉપયોગ કરવો પડશે? તરંગ પ્રકાશશાસ્ત્રનો. આ ઘટના સમજાવવા માટે કિરણ પ્રકાશશાસ્ત્રની આપણે જરૂર પડે છે. પ્રકાશ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંનેમાં હોય છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર્સ. હાઇગેન્સનો સિદ્ધાંત તમારે લખવાનો અને સમજાવવાનો છે. એમાં આપણે વધારે નહીં જઈએ, કારણ કે દરેક ઉદ્ગમ છે એ ગૌણ તરંગ અગ્ર પરના દરેક બિંદુ ગૌણ ઉદ્ગમની જેમ વર્તતા હોય છે, અને એમાંથી ગૌણ તરંગોનું ઉત્સર્જન થતું હોય છે. આ એનું મૂળભૂત પાયાનો ખ્યાલ છે. તરંગ અગ્ર એટલે કે એવા બિંદુઓમાંથી પસાર થતું સમતલ કે જેની કળા સમાન હોય. એટલે કે એક જ તરંગ અગ્ર પરના બે બિંદુ લઈએ તો તે વચ્ચેનો કળા તફાવત 0 થાય. જો બિંદુવત ઉદ્ગમ હશે તો તરંગ અગ્રનો આકાર ગોળાકાર હશે. બરાબર. જો નળાકાર આકારનો ઉદ્ગમ હશે તો નળાકાર આકારનું હશે. આ રીતે રેખીય છે તો કેવું હશે? નળાકાર હશે. આ પ્રકાશના કિરણનો પથ છે અને આ તરંગ અગ્ર છે, તો એની વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો હોય? તો કે 90 નો હોય. બે આ શબ્દો આવ્યો, આઇસોટ્રોપિક અને હોમોજીનિયસ. આઇસોટ્રોપિક એટલે કે સમદિગ્ધર્મી, અને હોમોજીનિયસ એટલે સમાન. દરેક એ સરખું હોય તો સમાન કહેવાય, દરેક દિશામાં સમાન હોય તો આઇસોટ્રોપિક કહેવાય. હવે
બે અલગ અલગ તરંગ અગ્ર, એક તરંગ અગ્ર આ છે, બીજું તરંગ અગ્ર, આ બે બિંદુ વચ્ચેનો અંતર ધારો કે ડેલ્ટા x છે, તો એની વચ્ચેનો કળા તફાવત કેટલો હોય, તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે શોધી શકીએ 2π/λ × x. પણ એકનો એક તરંગ અગ્ર હોય તો 0 થઈ જાય, બરાબર છે, તો શું થઈ જશે, 0 થઈ જશે. પછી તરંગ અગ્ર અને પ્રકાશ કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હોય, તો કે 90 હોય. આ સામાન્ય સામાન્ય બાબતો તમને બધી આવડતી જશે, તેમ છતાં મને કંઈક કહેવાની ઈચ્છા થાય છે, બરાબર. અને હાઇગેનના સિદ્ધાંતની મદદથી કઈ રીતે પ્રકાશ એક સ્થાનથી બીજી જગ્યાએ એની સમજૂતી આપો, તો એ પણ તમારા પ્રશ્ન કરવાનો થાય છે, બરાબર છે. હવે હાઇગેનના સિદ્ધાંતની મદદથી વક્રીભવન અને પરાવર્તન સમજાવવાનું છે. તો કોઈ આ આકૃતિ સરસ રીતે દોરી કાઢવાની છે, બરાબર છે. આ એક સમતલ તરંગ અગ્ર છે, આ ખૂણો I છે અને વક્રીભવન થાય છે. હવે આપણે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો આ જે ખૂણો છે નાનો બતાવવાનો છે, કારણ કે અહીંયા વેગ કેવો હશે, ઓછો હશે, અહીંયા વેગ વધારે હશે. જ્યારે ઘટમાંથી પાતળામાં જાય ત્યારે આકૃતિમાં થોડો ફેરફાર થઈ જશે. તો એમાં શું થઈ જશે, ફોર્મ્યુલામાં કાંઈ ફેરફાર થતો નથી, પરંતુ આ જે ભાગ પહેલા શું હતું આટલો આગળ જતો, હવે એ કેટલો થશે, વધારે જશે, એટલે કે લંબથી દૂર જશે. શું થશે, લંબથી દૂર જશે. ક્યારે, ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર જશે, અને પાતળામાંથી ઘટમાં જાય તો લંબની નજીક જશે. અને આમાં આપણે સ્નેલનો નિયમ સાબિત કરી દઈએ એટલે સમજવાનું કે હાઇગેનના સિદ્ધાંતની મદદથી વક્રીભવનની ઘટના સમજાવી શકાય. એવી રીતે પરાવર્તનની ઘટના, તો એમાં મારે I = R સાબિત કરી દેવાનું છે. તો આકૃતિનું ડિસ્ક્રિપ્શન આપી દેવાનું, આપણે પ્રશ્ન પૂછી શકાય એવો છે. I = R સાબિત કરી દઈએ એટલે કહેવાય બે ત્રિકોણ સમરૂપ છે એવું બતાવી દેવાનું. તો આ ખૂણો કેવો થાય, સરખા, એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, બરાબર છે. હવે ડોપલર અસર માટેની વાત છે. તો ડોપલર અસર આપણે 11મા ધોરણની અંદર ધ્વનિ માટે જોયું હતું. અહીંયા આગળ આપણે કેના માટે જોવાનું છે, તો પ્રકાશ માટે. તો બેમાં થોડો ડિફરન્સ છે. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, એટલે ઉદ્ગમ ગતિ કરે છે કે શ્રોતા ગતિ કરે છે તેના ઉપર સંભળાયેલી આવૃત્તિ આધાર રાખે છે. જ્યારે પ્રકાશ માટે માધ્યમની જરૂર નથી, તેથી ઉદ્ગમ ગતિ કરે કે શ્રોતા ઓબ્ઝર્વર, શ્રોતા એમાં ન આવે, ઓલું આંખથી જોવાનું હોય એટલે એ ગતિ કરે, એના પર આધારિત નથી. આ બંને વચ્ચે મુખ્ય તફાવત છે. કોણ ગતિ કરે છે એ આધાર રાખતું નથી, જ્યારે ધ્વનિની અંદર કોણ ગતિ કરે છે તેના પર આધાર રાખે છે, બરાબર છે. હવે આપણે જે ફોર્મ્યુલા છે કે ΔF/F = -V/c. અહીં આપણે વ્યૂની આકૃતિ સિમ્બોલ છે ટેક્સ્ટની અંદર, એમાં કંઈ બહુ ગભરાવાની જરૂર નથી. -V/c. અને આ કેવું લેવાનું, ત્રિજ્યાવર્તી. આ ખાસ અગત્યનું છે. તો આ મારું ધારો કે અવલોકનકાર છે અને અહીંયા આગળ ઉદ્ગમ છે, બરાબર છે. હવે આમાંથી પ્રકાશ આવ્યો. હવે ઉદ્ગમ જો આમ દૂર જતું હોય, તો આવૃત્તિ ઘટે અને તરંગ લંબાઈ વધે. અને ઉદ્ગમ જો નજીક આવતું હોય તો આવૃત્તિ છે એ વધે અને તરંગ લંબાઈ છે એ ઘટે, બરાબર છે. જો આવી રીતે જતો હોય આમ, તો આને મારે V ત્રિજ્યાવર્તી કહેવાનું છે. આ વેગ મારે ધ્યાનમાં લેવાનો, આ વેગને ઘટકને ધ્યાનમાં લેવાનો નથી. ખાસ યાદ રાખજો કે મારે આ ઘટક લેવાનો છે અહીંયા જ્યારે કિંમત મૂકીએ ત્યારે. જો વેવલેન્થ વધતી હોય તો એને રેડ શિફ્ટ કહેવાય, અને વેવલેન્થ ઘટતી હોય તો એને બ્લુ શિફ્ટ કહેવાય. એટલે જો સ્ટાર દૂર જતો હોય તો રેડ શિફ્ટ આવશે, અને જો સ્ટાર નજીક આવતો હોય તો બ્લુ શિફ્ટ આવશે. તો આ ફોર્મ્યુલાની મદદથી તમે જુઓ, આ છે અને એની પરથી તરંગ લંબાઈ છે. તો અહીંયા તમે જોશો તો ધન નિશાની આવશે તરંગ લંબાઈ માટે, પણ અહીંયા કેવી આવશે, ઋણ નિશાની આવશે. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે તરંગ લંબાઈ બી શોધી શકીએ અને આવૃત્તિનો ફેરફાર પણ શોધી શકીએ છીએ. ખરેખર આ ડેરિવેશન આવી રીતે થયેલું છે. F λ = h એનું વિકલન કર્યું એટલે આપણી પાસે આવું આવી જશે, બરાબર. તો આ કેની વાત થઈ રહી છે આપણે, કે પ્રકાશ માટેની. પછી ખાસ અગત્યનું જે આપણે ટોપિક છે વ્યતિકરણ. તો પહેલા એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ પ્રકારના તરંગોમાં વ્યતિકરણ શક્ય બને છે. ધ્વનિ તરંગ હોય, લંબગત તરંગ હોય, સંગત તરંગ હોય, બધા પ્રકારના તરંગોની અંદર વ્યતિકરણ શક્ય બને છે. વ્યતિકરણ થતું હોય પણ જોઈ નથી શકાતું, કારણ કે ઉદ્ગમ જે છે તે
સુસંબદ્ધ હોતા નથી. જો સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો વ્યતિકરણની શલાકાઓ જોઈ શકાય અને સુસંબદ્ધ ન હોય તો વ્યતિકરણની શલાકાઓ જોઈ શકાતી નથી. હવે સુસંબદ્ધ કોને કહેવાય? તો સુસંબદ્ધ ઉદ્ગમ એટલે કે કોઈ પણ સમયે કળા તફાવત અચળ રહેતો હોય તો એને સુસંબદ્ધ કહેવાય, અને કળા બદલાયા કરતી હોય સતત રીતે તો સુસંબદ્ધ કહેવાય નહીં. બરાબર? ધારો કે અહીંયા તરંગ આવે છે, એક આમથી આવે છે, બીજો અહીંથી આવે છે, એની વચ્ચેનો કળા ધારો કે π/2 છે તો કાયમી π/2 જોવું જોઈએ, 0 તો 0 જોવું જોઈએ, 3π/2 3π/2, π/3 ગમે તે હોય, એ બદલાય નહીં તો સમજવાનું બંને ઉદ્ગમ કેવા છે, સુસંબદ્ધ છે. થોડી વાર પાઈ થાય, -π થાય, 2π થાય, π/3 થાય, ગમે તે થયા કરે તો એને સુસંબદ્ધ કહેવાય નહીં. તો સુસંબદ્ધ હોવું એ શીત વ્યતિકરણ રચાવવા માટેની શરત છે. બરાબર છે? તો અહીંયા સુસંબદ્ધ ઉદ્ગમ એને શું કહેવાય? કોહરન્ટ સોર્સ કહેવાય. હવે અહીંયા ખાલી આપણે બે પાણીની વાત કરી લીધી, પણ જે જગ્યાએ કળા તફાવત 0 હોય, લેમડા હોય, પદ તફાવત લેમડાના ટર્મ્સમાં હશે, અને જો કળા તફાવત હશે તો પાઈના ટર્મ્સમાં આવશે, પાઈ રેડિયન, π/2 રેડિયન, અને પથ તફાવત હશે તો લેમડાના ટર્મ્સમાં આવશે. 1 લેમડા એટલે કે 2π જેટલું થાય. લેમડા જેટલું અંતર હોય તો 2π જેટલો કળા તફાવત હોય, લેમડા જેટલું અંતર હોય તો 2π જેટલો કળા તફાવત હોય. બરાબર? તો અહીંયા આગળ તમે જુઓ તો 2.5 લેમડા છે. 2.5 લેમડા છે તો એકનું ગર્ત હશે, બીજાનું શૃંગ હશે, તો અહીંયા તીવ્રતા 0 થઈ જશે. અહીંયા આગળ તમે જોશો તો શું આપ્યું છે? 2 લેમડા છે. લેમડા એટલે કે 2π, જોયું? એટલે આ 4π થઈ જાય, તો ત્યાં આગળ તીવ્રતા તમને મહત્તમ મળશે. અથવા તો 0 હોય તો પણ મહત્તમ મળશે. તો આ બે તરંગો લીધા, y1 અને y2. હવે બીજું યાદ રાખજો કે તીવ્રતા જે છે ને કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા છે કે વર્ગના સમપ્રમાણ, કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ. અહીંયા કંપ વિસ્તાર કેટલો છે? a છે, તો તીવ્રતા a² હશે. અહીંયા કંપ વિસ્તાર ભેગો કેટલો થઈ? 2a થઈ જાય, તો તીવ્રતા કેટલી? 4 ગણી થઈ જશે. બરાબર? તો જ્યાં આગળ સહાયક વ્યતિકરણ થશે ત્યાં 4 ગણી થઈ જશે, જો કંપ વિસ્તાર સરખો હોય તો. બરાબર? નહીં તો પછી થોડું જુદું આવે. તો આના ઉપરથી યંગનો જે પ્રયોગ છે એ ખૂબ જ અગત્યનો છે. બે ઉદ્ગમ છે, S1 ને S2. અહીંયા કોઈ બિંદુ છે, અહીં એકનું વેગ આવું આપ્યું છે, બીજું આવું આપ્યું છે, વચ્ચેનો, અને અહીંયા જે ભેગા થાય છે ને ત્યાં આગળ પદ તફાવત કેટલો છે? કળા તફાવત કેટલો છે? 5 છે. તો આપણે બે ભેગા કરીને આપણે એક સૂત્રની તારવણી કરી લીધી. આ સૂત્રની તારવણી પૂછાવી છે એટલે તમારે કરી નાખવાની. તો આ મારું શું બતાવે છે? કંપ વિસ્તાર બતાવે છે. તો તીવ્રતા કેટલી થઈ છે? આના વર્ગના સમપ્રમાણ. તો આનો વર્ગ કરેલ 4a² cos² π/2 આવશે. અને આ શું છે? તો 4I0 છે, a² એટલે I0. તો હવે જે તીવ્રતા અહીંયા મને મળવાની છે આ બિંદુ પાસે, એ કોના પર આધાર રાખશે? તો φ ઉપર આધાર રાખશે. કે સૂત્રમાં શું આવી ગયું? φ આવી ગયું. φ એવું કિંમત હોય તો આ 0 થઈ જાય, આ 0 થઈ જાય તીવ્રતા 0. φ એવું હોય તો આ કિંમત 1 થઈ જાય તો અહીંયા તીવ્રતા મહત્તમ. તો એ અહીંયા તમે કન્ડિશન મેળવી શકો છો. φ ની કિંમત 0, π, π/2 ની કિંમત 0, π, 2π and so on. તો અહીંયા સહાયક વ્યતિકરણ થશે, અને જો આવી રીતે હાફ ઇન્ટીજરમાં હશે તો વિનાશક થશે. તો સહાયક કોને કહેવાય? તો જ્યાં તીવ્રતા મહત્તમ હોય અને જ્યાં તીવ્રતા ન્યૂનતમ હોય ને વિનાશક. અહીંયા 0 યાદ રાખો, 0 એટલે વિનાશક કહેવાય, પણ વિનાશક એટલે 0 જ કહેવાય એવું જરૂરી નથી. વિનાશક એટલે ન્યૂનતમ, સહાયક એટલે કે મહત્તમ. અહીંયા આગળ 4I0 ને 0 થાય છે, કારણ કે બંનેના જાપાત થતા તરંગોના કંપ વિસ્તાર કેવા હતા? સમાન. એટલે 4I0 ને 0 આવે છે. દર વખતે આવું આવશે નહીં. બરાબર છે? સુસંબંધની વ્યાખ્યા આપણે આપી દીધેલી હતી. હવે તમે, અને જો અસુસંબદ્ધ હોય તો આનો એવરેજ હું કરું તો 1/2 આવે. તો કોઈ પણ જગ્યાએ તીવ્રતા કેટલી આવે? 2I0. ખાસ યાદ રાખજો, જો અસુસંબદ્ધ હોય તો બે તરંગો થાય, બધી જગ્યાએ તીવ્રતા કેવી છે? સમાન. એટલે તમને દેખાય નહીં કે વ્યતિકરણ શલાકાઓ. વ્યતિકરણ શલાકાઓ એટલે એક ઘટ્ટ અને ડાર્ક અને બ્રાઇટ એવા પટ્ટાઓ જોવા મળતા, બિંદુઓ જોવા મળે, એવા જોવા મળતા નથી, કારણ કે બધી જગ્યાએ તીવ્રતા સરખી દેખાય. હવે ખરેખર ઉર્જાનું એ શું થાય? રીડિસ્ટ્રીબ્યુશન થાય છે. ઉર્જા ક્યાંથી આવતી નથી. જ્યાં આગળ તીવ્રતા વધારે આવે તો ઉર્જા ક્યાંથી આવતી નથી, બીજી ઉર્જા ત્યાં આવી જાય છે. જ્યાં આગળ ડાર્ક છે ત્યાંની ઉર્જા બીજી જતી રહી. એટલે કે ઉર્જા નવી આવતી નથી, પણ ઉર્જાનું શું થાય છે? રીડિસ્ટ્રીબ્યુશન થાય છે. ઘણી વખત આવો સામાન્ય પ્રશ્ન આવતો હોય તો આ ખાસ આપણે સમજી લઈશું. હવે આજે છે અહીંયા એક ઉદ્ગમ હતું
યંગે ખરેખર કેવું ઉપયોગ કર્યો તો એક અહીંયા ઉદ્ગમ લીધું, એમાંથી 2 સ્લિટ લઈ લીધી, જેથી કરીને અહીંયા જે ફેરફારો થાય S1 S2માં પણ ફેરફારો થાય, અને P બિંદુ પાસે તીવ્રતા કેટલી છે એની ગણતરી કરી તો પદ તફાવત આધાર રાખે S1P અને S2P. તો S2P માઇનસ S1P ભૂમિતિનો ઉપયોગ કરીને ગણતરી કરવાની હતી. તો S2P નો સ્ક્વેર કર્યું, આ તમે આ મેથેમેટિકલી તમે ડિરાઈવ કરજો, કારણ કે આ પ્રશ્ન પૂછાય એવો છે. તો આવું આવશે XD/D. પદ તફાવત કેટલો આવે છે? XD/D. હવે આ સિમ્બોલ હંમેશા આ જ વપરાય છે. આ અંતરને x હંમેશા કહેવાય છે, અહીંયાથી અંતરને કેપિટલ D કહેવાય છે, અને 2 સ્લિટ વચ્ચેનું અંતર કેવું કહેવાય છે? સ્મોલ d કહેવાય છે. બરાબર? તો પદ તફાવત કેટલો આવશે? XD/D. ક્યારે? કે જો આ S1 બરાબર S2 હોય તો, નહીં તો જુદું આવે. બીજી વાત, S1 S2 વચ્ચેનું અંતર ખૂબ નાનું રાખવામાં આવે છે, મિલીમીટરના ક્રમશું રાખવામાં આવે છે. આ અંતર કેટલું રાખવામાં આવે છે? મીટરના ક્રમશું રાખવામાં આવે છે, અને આ અમુક સેન્ટીમીટરના ઓર્ડરમાં જવાબ આવી શકે, x છે. બરાબર છે? તો પદ તફાવત કેટલો? XD/D. આ સૂત્ર તમારે તારવી નાખવાનું છે, કારણ કે આ પૂછાય એવું છે. તો જો પદ તફાવત મારો n લેમ્બડા આવે તો એને સહાયક કહેવાય, અને n + ½ લેમ્બડા આવે તો વિનાશક કહેવાય. તો પદ તફાવતની આ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી છે. તો x હું અહીં ગોતી કાઢું તો x ની ફોર્મ્યુલા કેવી બનશે? અહીંયા આમાંથી x મેળવું તો xn બરાબર n લેમ્બડા d/d. બરાબર? અને વિનાશક માટે હું તો n + ½ લેમ્બડા. તો સહાયક માટે n લેમ્બડા અને વિનાશક માટે n + ½ લેમ્બડા. તો આ જે અંતર છે, x બદલાય એમ તમને બ્રાઇટ મળે, ડાર્ક મળે, બ્રાઇટ મળે, ડાર્ક મળે, એવું મળતું હોય છે. બરાબર? હવે જો હું શલાકા જોઉં તો કેવી દેખાશે? કદાચ અહીંયા મેં આપેલી છે દોરીથી ક્યાંક, સોરી, બીજ બનાવી નાખું છું કરતા. તો જો આપણે શલાકો જોશું ને તો શલાકો આપણને આવી મળે. આ અહીંયા દોરી છે ને, જો રહ્યા. હવે આ જે છે અહીંયા S1 ને S2 ધારો કે છે, S1 ને S2, તો આ એના મિડલમાં હોય હંમેશા. અહીં S1 ને S2 છે તો એને મિડલમાં આ લાઈન મળે. આ કેવી કે સેન્ટ્રલ મેક્સિમા કહેવાય. પછી આ ફર્સ્ટ મેક્સિમા, પછી આગળ ક્રમ મળતો હોય. આ ફર્સ્ટ મિનિમા, બે બાજુ ફર્સ્ટ મિનિમા છે, એટલે કે ન્યૂનતમ છે. બરાબર? હવે આની પહોળાઈ કેટલી હોય અહીંયાથી અહીંયા સુધીની? તો અહીંયાથી અહીંયા સુધીની. તો એ મારે ગણતરી કરી તો લેમ્બડા d/d આવશે. કેટલો આવશે? લેમ્બડા d/d. લેમ્બડા d/d. હા. અને આ જે પહોળાઈ છે એ 2 ક્રમિક પ્રકાશી શલાકા વચ્ચેનું અંતર છે, તો 2 ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર છે. લેમ્બડા d/d. કોઈ પણ જગ્યાએ તમે જો લેમ્બડા d/d ક્રમ ઉપર આધારિત નથી. બીટા છે એ ક્રમ ઉપર આધારિત નથી. 5મી અને 6ઠ્ઠી વચ્ચેનું જેટલું અંતર હોય એ 8મી અને 10મી વચ્ચેનું અંતર હોય એટલું તે 0 અને 1લી વચ્ચેનું અંતર હોય. એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે અહીંયા ખૂબ અગત્યની વાત છે, આ દોરી લીધી જો, આ 0 ક્રમની છે, 1લી, 2જી, 3જી. બરાબર છે? હવે અહીંયા પદ તફાવત કેટલો છે? લેમ્બડા. અહીંયા કેટલો થશે? 2 લેમ્બડા. અહીંયા કેટલો? 3 લેમ્બડા. અહીંયા કેટલો થશે? ½ લેમ્બડા. અહીંયા કેટલો થશે? 1.5 લેમ્બડા. અહીંયા કેટલો થશે? 2. અહીંયા આપણે સમજાવેલું છે. બરાબર? હવે તમને જો આ ઉતાવળ લાગતી હોય તો તમારે શું કરવાનું? જૂનો વિડીયો જોઈ લેવાનો. ઓકે. હવે બીટા મારી પાસે આવ્યું લેમ્બડા d/d. હવે જો હું લેમ્બડા વધારું તો લેમ્બડા મારો રેડ છે ને લેમ્બડા મારો વાયોલેટ છે. કોણ મોટું છે? તો રેડ માટે મોટું છે. તો રેડ કલરની વેવલેન્થ વધારે હોવાથી બીટાનું પહોળું આવશે, બીટા મોટું આવશે, એટલે કે શલાકા પહોળી આવશે. તો આટલા વિસ્તારમાં ધારો કે રેડ કલર માટે મારી n1 જેટલી હમાઈ અથવા nr જેટલી હમાઈ ગઈ. nr ધારો કે 10 છે. તો લેમ્બડા v માટે હું એ nv કહું તો વધારે આવશે કે ઓછી છે? રેડ કલર મારો વાપરું તો nr છે. તો હું બ્લુ કલર વાપરું તો કેટલી હોય? વધારે હોય કે ઓછી હોય? તો ડેફિનેટલી આ વધારે હશે, કારણ કે વાયોલેટ માટેની શલાકા હાંકડી હોય. હવે જો હું એમ કે આમાં nr નંબરની છે અને વાયોલેટ માટે nv હોય તો આપણે એકબીજાના રિલેશન બનાવી શકીએ. કઈ રીતે? તો કે nr લેમ્બડા r બરાબર nv લેમ્બડા v. તો આ ઘણી બધું ઉપયોગી સૂત્ર થઈ જતું હોય છે. એક પ્રકાશ માટે આવું હોય તો બીજા પ્રકાશ માટે કેટલી હોય? હા, કેપિટલ ડી બદલાવીએ તો બીટા પહોળું થશે, ડી ઘટાડીએ તો બીટા પહોળું થશે. હવે બીટા પહોળું થાય એનો અર્થ એવો નથી થતો દર વખતે કે એનું કોણીય સ્થાન છે એ બદલાય. દાખલા તરીકે અહીંયા આગળ એક મને પહેલી અહીંયા છે અને 0 ક્રમની છે, અને અહીંયા આગળથી મધ્ય છે,
હવે જો હું ડી વધારું એટલે આગળ જવાનું, તો હવે મને અહીંયા આગળ પહેલી મળશે, અહીંયા 0 ક્રમની મળશે. સમજમાં આવ્યું? તો તમે જો બીટા વધી ગયું અહીંયા કરતા બીટા વધી ગયું, પણ ખૂણો એનો રહે છે, એટલે કે ડી વધારવા છતાં પણ કોણીય પહોળાઈ વધતી નથી. કોણી પહોળાઈ એની જ રહે છે. રેખી પહોળાઈ વધે, કોણી પહોળાઈ વધતી નથી. કોણ? ડી વધારીએ તો. સ્મોલ ડીમાં ફેરફાર કરીએ તો બીટાઈ બદલાય છે અને કોણી પહોળાઈ પણ બદલાય છે. લેમડા બદલીએ તોય બે બદલાય છે, પરંતુ ડી વધારવાથી કે ઘટાડવાથી કોણીય પહોળાઈમાં કોઈ ફેરફાર થતો નથી. આ બહુ અગત્યની વાત કરી આપણે. એ પછી આપણે એવું બી કહીએ કે કેટલી શલાકાઓ સમાય, એવા પ્રશ્નો આવતા હોય કે મને બે સ્લિટ વચ્ચેનું અંતર ડી ઇઝ ઇક્વલ ટુ, હું એમ કહું કે 2.1 લેમડા છે, બરાબર છે. તો હવે મોટા સ્ક્રીન મૂકી દઈએ તો કેટલી શલાકાઓ આવી શકે, વધુ પ્રકાશિત. તો આવા પ્રકારના પ્રશ્નો આવતા હોય તો મારે શું કરવાનું? તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે, ડી સાઇન થીટા બરાબર એન લેમડા. ડી ની કિંમત કેટલી છે? 2.1 લેમડા છે, એટલે કે 2.1 લેમડા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા થશે. લેમડા કેન્સલ, એટલે સાઇન થીટા બરાબર શું થઈ ગયું? n અપોન 2.1. હવે સાઇન થીટાની કિંમત વધુ કેટલી હોઈ શકે? 1 હોય છે, એનાથી વધારે થઈ શકે બને નહીં. તો n ની વધુ કિંમત કેટલી લઈ શકાય? 2. 2 થી 3 નો લઈ શકાય, કારણ 3 કરીએ તાની કિંમત 1 કરતા મોટી થઈ જાય, 1 કરતા મોટી એલાઉડ નથી, એટલે n ની કિંમત 2 શક્ય બનશે. 2. તો 2 જો શક્ય બનતી તો એક શૂન્ય ક્રમની હશે, એક પહેલા ક્રમની હશે, બીજા ક્રમની હશે, પહેલા ક્રમની, બીજા ક્રમની, કુલ કેટલી થઈ ગઈ? 5. તો આ પ્રકારના જ્યારે પ્રશ્નો આવતો તમારે આમ ગણતરી કરવાની થાય. અને જો અપ્રકાશિતની ગણતરી કહે તો n + ½ લેમડા કરવાનું, અને પછી જોવાનું કેટલો n પોસિબલ છે. n એવો રાખવાનો કે જેથી કરીને સાઇન થીટાની કિંમત 1 થી વધવી જોઈએ નહીં, એટલા n પોસિબલ બને. તો આવી રીતે કેટલી શલાકો સમાય એ આપણે કરી શકીએ. પછી ઘણું બધું, રેડ કલર હોય તો ગીચતા તમારી ઓછી હશે, બ્લુ કલર હોય તો વધારે હશે, આટલા વિસ્તારમાં ધારો કે એક કલરની 10 સમાતી તો બીજા કલરની કેટલી સમાય. તો એ પ્રકારના જ્યારે પ્રશ્નો આવતા હોય તો આપણે ગણતરી કરી શકીએ, બરાબર છે. પછી કોણીય સ્થાન માટે તો અહીંયા તમે જો ડી સાઇન થીટા બરાબર એન લેમડા છે. હવે આપણું સૂત્ર છે એક્સ ડી અપોન ડી બરાબર એન લેમડા, બરાબર. હવે મારે એક્સ ગણવું હોય, શું ગણવું? તો પહેલા ક્રમની તો n બરાબર 1 મૂકવાનું, બીજા ક્રમની તો n બરાબર 2 મૂકી દેવાનું. અને જો મારે ખૂણો જોતો હોય તો અમારે ખૂણો પણ શોધી શકાય આ રીતે. આ ડી, આ થીટા છે, આ કેપિટલ ડી છે, આ એક્સ છે. તો આપણે એમ કરી શકીએ એક્સ અપોન ડી બરાબર થીટા, કે થીટા નાનો છે એટલે અધર મારે ટેન થીટા લેવું પડે. તો આવા પ્રકારના પ્રશ્નો જ્યારે આવે ત્યારે થીટા પણ આપણે શોધી શકીએ હોય છે, બરાબર છે. એ પછી આપણે આગળ જઈએ તો જો એસ અહીંયા હોય તો બરાબર છે, અહીંયા 0 ક્રમની મળશે. પણ જો એસ અહીંયા હોય તો શું થાય? તો મારે કાંઈ બીજું નથી વિચારવું, એસ અને એસ ના મધ્ય બિંદુમાંથી એક લાઈન દોરી કાઢવાની. તો હવે આ ઓ અહીંયા આવતો એટલે ઓ પ્રાઇમ થઈ જશે. જો એસ અહીંયા હોય ને એટલે એસ અહીંયા હું લઉં તો આ બે લાઈનને જોડી દેવાની જ્યાં આગળ જાય ત્યાં. તો મધ્યસ્થ અધિક્રમ જે છે એનું સ્થાન બદલાઈ જશે. ક્યારે? જો હું એસ નું સ્થાન બદલી નાખું તો. જો એક્ઝેક્ટ અહીંયા સેન્ટરમાં હશે તો અહીંયા મળે છે, અહીંયા હશે તો અહીંયા મળે છે, અહીંયા હશે તો અહીંયા મળશે. ખાસ અગત્યની બાબત થઈ ગઈ, બરાબર છે. એ પછી વાત આવે છે તીવ્રતાની. હવે જે આપણે તીવ્રતાની ગણતરી કરી તો આ મેક્સિમમ કેટલું હોય? તો કે પહેલાનો કંપ વિસ્તાર વત્તા બીજાનો કંપ વિસ્તાર અને એનો સરવાળો કરી નાખવાનો, એનો વર્ગ. કારણ કે તીવ્રતા કંપ વિસ્તારનો વર્ગ. અને મિનિમમ કેટલી મળે? તો કે A1 - A2 એનો વર્ગ કરી નાખવાનો, બરાબર છે. આઈમેક્સ અને ઘણી આ ગુણોત્તર પૂછાતો હોય છે. આ આપ્યું હોય તો A1 A2 શોધવાનું, કે અથવા A1 A2 આપ્યું હોય તો આઈમેક્સ આઈમેક્સ શોધવાનું. કે જો A1 બરાબર A2 હશે તો આ 0 જ આવશે, પણ દર વખતે A1 બરાબર A2 હોતું નથી. હવે આ ઘણી જગ્યાએ એપ્લાય કરી શકાય. કે એક ધારો કે એક લાઇટ આવી, પરાવર્તન પામી, પછી બીજું અહીંયા આગળ આવ્યું, અહીંયા પછી આવે, પછી પરાવર્તન. તો આ બે વચ્ચે શું થાય છે? વિવર્તન થાય છે. તો તમને એવું કીધું હોય કે અહીંયા આગળ તીવ્રતા 10% ઘટે છે, અહીંયા આગળ ફરીવાર 10% ઘટે છે,
તો જે તીવ્રતાના 10% એટલે 90%, 90%ના 10% એટલે 0.81. હવે એ બે વચ્ચે તમારે શું થાય છે? વ્યતિકરણ થાય. એટલે A1 મારું શું થઈ જશે? 0.9 નો વર્ગ થઈ જશે, કારણ કે કંપ વિસ્તાર છે એ રૂટ I ના સમપ્રમાણમાં. તો પહેલું મારે કેટલું થશે? તો 0.9 થશે એનો વર્ગમૂળ. બીજું કેટલું થશે? 0.81 એનું વર્ગમૂળ. પછી એ કિંમતો મૂકવાની. ટૂંકમાં આવા દાખલા જ્યારે તમે ગણશો ત્યારે આવો વિચાર આવશે. તો આ રીતે તમે તીવ્રતા શોધી શકો, મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતા. બરાબર છે. હવે બીજી ખાસ અગત્યની વાત કરવાની છે કે જો અમારી શલાકા છે, સોરી આ બે સ્લીટ છે. હવે આ સ્લીટની સામે પડદો મૂક્યો છે, બરાબર, આવી રીતે. ખરેખર આ બધું એક લેવલમાં છે. તો અહીંયા મને શું મળશે? પ્રકાશી શલાકા વચ્ચે એક્ઝેક્ટ. હવે પછી અહીંયા અપ્રકાશિત મળશે, પછી પ્રકાશિત મળશે, અપ્રકાશિત મળશે, એવું ચાલ્યા કરશે. હવે તમને સુરેખ જ મળે તો કે નહીં, સુરેખ નથી મળતી, પણ સહેજ ત્રાસી થઈ ગયેલી હોય છે આમ આવી રીતે. પરંતુ આ નાના વિસ્તારમાં આપણે અભ્યાસ કરતા હોય તો આપણને એમ લાગે કે રેખીય છે, પરંતુ સહેજ કેવી હોય? વચ્ચેની આવી હોય, પછી સહેજ એમથી નમે. સોરી, આ એક લાઈન હશે, સહેજ આ બીજી લાઈન હશે, જ્યાં આગળ આ લાઈનને કરસ્પોન્ડિંગ પથ કેટલો હશે? લેમડા. અહીંયા પણ લેમડા હશે, પછી આ 2 લેમડા વાળો, એટલે સહેજ શું થયું? વક્રતા થતી જશે. પણ આપણે નાનો વિસ્તાર જોતા હોવાથી આપણને શું લાગે કે સુરેખ છે, પણ હકીકતે સુરેખ હોતી નથી. બી કેરફુલ. ઓકે, તો આ વાત થઈ આપણી વ્યતિકરણની. બરાબર. બીજી એક અગત્યની, આધાર કે 0 ક્રમની છે, આ પહેલા ક્રમની છે, આ પહેલા ક્રમની છે, તો આ પ્રકાશિત કહેવાય. આ પ્રકાશિત છે, આ પ્રકાશિત છે, અપ્રકાશિત, અપ્રકાશિત. તો આ બધી સંપૂર્ણ આખી શલાકાની શલાકામાં તીવ્રતા સમાન નથી હોતી. અહીંયા આગળ તમે કહો મહત્તમ તીવ્રતા હશે, જે 4I0, પછી ધીમે ધીમે ઘટશે ને અહીંયા 0 થઈ જશે, પછી વધતી અહીંયા મહત્તમ થઈ જશે. એટલે કે અહીંયા આગળ જે તીવ્રતા બદલાય છે એ cos² π/2 મુજબ બદલાય છે. કઈ રીતે બદલાય છે? એટલે અહીંયા તીવ્રતા મહત્તમ હશે અહીંયા આગળ, પછી અહીંયા આગળ 0 થઈ જશે, અહીંયા આગળ પછી મહત્તમ થઈ જશે. તો ક્યારે એવી ભૂલ નહીં કરતા કે આખીની તીવ્રતા સરખી હોય એમ. હવે ઘણી વખત કે ક્યાં તીવ્રતા અડધી થઈ જાય, તો એ આપણે અંતર ગણવાનું કે તો તીવ્રતા મારી જે આ ફોર્મ્યુલા શું છે કે 4I0 cos² π/2. તો તીવ્રતા અડધી થઈ જાય ત્યાં મારે શું લેવાનું? 4I0/2 લઈ લેવાનું. શું લઈ લેવાનું? 4I0/2 ઇઝ ઇક્વલ ટુ 4I0 cos² π/2. આ એસર થઈ જશે, એટલે કે cos² π/2 આવી જશે, 1/2. એટલે આ કેટલા થઈ જશે? 45 ડિગ્રી થઈ જશે, એટલે કે π/4 થઈ જશે. બરાબર. તો આવી રીતે આપણે શું શોધી શકીએ કે અંતર કેટલું છે? કારણ કે પછી આપણે શોધવાનું કે જો 2π જેટલું અંતર હોય તો લેમડા જેટલું અંતર થાય, તો π/4 હોય તો કેટલું થઈ જાય? તો આપણે આ ગણતરી કરી શકીએ આ રીતે. બરાબર. કેટલા અંતરે અડધી તીવ્રતા થાય, કેટલા અંતરે, અથવા પહેલી અડધી ને પછી, ટૂંકમાં આવા ઘણા બધા પ્રશ્નો આપણે બનાવી શકીએ કે જેથી કરીને આપણે એનો જવાબ આપી શકાય. તો આ એક ખૂબ જ અગત્યનું છે. તો તે ઇન્ટરફિયરન્સ તમારા માટે નીટ માટે, જી માટે ખૂબ જ અગત્યનું છે. આને લગતા બધા પ્રશ્નો તમારે કરવા જોઈએ. એક વખત વિડીયોની તમારે જે એપ્લાઇડ ક્વેશ્ચન્સ વધારે કરેલા હતા એ ફરીવાર રિવાઇઝ કરી લેજો. મને ખબર છે કે બધા ભૂલી જતા હોય છે. મેં તમને 2 પ્રશ્નો આપ્યા હતા પેલા ઓપ્ટિક્સવાળા, જે કરાવેલા જ હતા. તમારામાંથી કેટલા કરી શક્યા છે મને ખબર નથી, પણ મને એટલી ખાતરી છે બહુ ઓછા લોકો કરી શકતા હોય છે, કારણ કે જ્યારે એપ્લાઇડ પ્રશ્નો હોય તેને તમારે વધારે વખત કરવા પડતા હોય. તો એ તમે અત્યારે ઇન્ટરફેરન્સ ફરીવાર એક ચેપ્ટરના તમારે મિનિમમ 300 પ્રશ્નોથી 350 પ્રશ્ન કરવાના થાય, તો જ તમે કોમ્પિટિશનમાં છો. અધરવાઇઝ કોમ્પિટિશનમાંથી આઉટ. તો ફરી વખત આપણે વિવર્તન એટલું બધું નથી હોતું, પણ ઇન્ટરફેરન્સ વધારે અગત્યનું છે. એનું આપણે રિવિઝન કરશું અને પછી આપણે આગળ MCQ આપણે સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.